ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। लोकवासनया जन्तोः शास्त्रवासनयापि च देहवासनया ज्ञानं यथावत् नैव जायते। तो यथावत આપણું મન જ્યારે વાસનાથી પ્રભાવિત હોય ત્યારે આપણે વસ્તુ જેવી છે તે જોઈ શકતા નથી, પરંતુ વાસનાથી વાસિત થયેલું, વાસનાથી રંગાયેલું આપણું મન આપણને જેવું દેખાડે તેવું જોતા હોઈએ. જેમ રંગીન ચશ્મા પહેર્યા હોય તો ચશ્મા દૃશ્યને રંગીન કરે દેખાડે તે રીતે આ મન પણ જયારે વાસનાના રંગથી રંગાયેલું હોય ત્યારે આપણે જે છે તે નથી જોતા, પરંતુ વાસના વાળું મન આપણને જે દેખાડે તે જોઈએ. બાકી જે અનુભવી છે તો ભગવાન જ છે. હકીકત એ છે કે જે કશું જોઈએ છે, અનુભવીએ છે એ તો પરમાત્મા જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્મ જ છે. હું પણ બ્રહ્મ છું. જે કંઈ છે બ્રહ્મ છે. એટલે જેવું છે તેવું જ જો આપણું મન જોતું હોત તો આપણે બધાને ભગવાનનો અનુભવ થતો સતત. તો કેમ થતો નથી? વાસનાને કારણે. આપણું વાસનાથી વાસિત મન. એ વાસના કઈ? તો કે દેહ વાસના, શાસ્ત્ર વાસના, લોક વાસના. આ લોક વાસનાને કારણે શાસ્ત્ર વાસના વાસનાઓ કહેવામાં આવે. અને બે એક માનસ વાસના કહે છે. મનની બધી વાસનાઓ તો દંભ, દર્પ વગેરે વગેરે. જે દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા જેને આસુરી સંપત્તિ કહેવામાં આવી, આ બધી વાસનાઓથી પ્રભાવિત, વાસિત, વિકૃત થયેલું મન જે છે તે જોઈ શકતું નથી, પરંતુ વાસનાઓ દેખાડે તેવું જોવે છે. સવારે વાત કરી તો કોઈ પણ એક વસ્તુની ભાવના બહુ લાંબો સમય કરીએ ત્યારે એ આપણા માટે સત્ય બની જાય અને આપણે એવા બની જઈએ અને આપણે એવું જ જોઈએ. એટલા માટે આ વાસના ક્ષય અત્યંત આવશ્યક છે. તો હવે તેથી કેના બી ઉપાય, કોઈ પણ ઉપાયથી આ લોકવાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના અને સુધી માનસ વાસના, મનોનાશ માટે આનો ઉપાય કરવો જોઈએ. તો પહેલા મન વસ્તુ શું છે એ પૂછે છે. આવી ચર્ચાઓ પણ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે કે મન છે કે નહીં. મન નામની કોઈ વસ્તુ છે? મન નામની હસ્તી છે ખરી?
એવો પ્રશ્ન કરનારા પણ છે કે મન ક્યાં છે ભાઈ? એટલે મન છે, મન કોને કહેવાય એના વિશે જાત જાતના અભિપ્રાયો છે. પરંતુ વેદાંતે લોકો શું કહે છે? જતુ સુવર્ણાદિવત બહુધ પરિણામારહમ દ્રવ્યમ મન. જે લાખ હોય, લાખ ખબર છે ને, એને તમે ગરમ કરો ગમે તેને આકાર આપી શકો. સોનાને પણ જેમ ઘડવું હોય તેમ ઘડી શકો. આ બધા પદાર્થો જેવી રીતે અનેક પ્રકારના આકારો ધારણ કરતા હોય તેવી રીતે આપણું મન પણ અનેક આકારો ધારણ કરતું હોય. તો સોનાના દરેક આકારના આપણે જેમ અલંકાર કહીએ તેમ મનના એક એક આકારને વિચાર કહીએ, વૃત્તિ કહીએ. કામ, સંકલ્પ, વિચિકિત્સા, શ્રદ્ધા, અશ્રદ્ધા. બૃહદારણ્યક ઉપનિષદ કહેવામાં આવ્યું કે આ મન નામની વસ્તુ છે એ સતત જાત જાતના આકાર લીધા કરતી હોય. ક્યારેક કામના હોય, ક્યારેક સંશય હોય, ક્યારેક શ્રદ્ધા હોય, ક્યારેક શ્રદ્ધાનો અભાવ હોય, ક્યારે ભય હોય, ક્યારે લજ્જા હોય વગેરે. કેટલાક ખાલી એ દ્રષ્ટાંત આપવામાં આવે. અસંખ્ય આ પ્રકારની વૃત્તિઓ મનમાં ઉઠતી હોય છે. તો આ બધો આકાર જે લે છે ને, જેવી અનેક બધા અલંકારો હોય, એ અલંકારો જેમાંથી બન્યા છે એને સોનું કહેવાય. સોનું શું છે? અલંકારોનું ઉપાદાન કારણ. તો બંગડી, બુટ્ટી વગેરે અનેક પ્રકારના અલંકારો જેમાંથી બનેલા છે એ ઉપાદાન કારણે સોનું કહે. તેવી રીતે આ કામ, સંકલ્પ જે વગેરે, ક્રોધ, જે આ બધી વૃત્તિઓ જે છે એ જેમાંથી બનેલી છે એ વસ્તુને મન કહેવાય. આપણને તો મન વિશે પ્રશ્ન થતો નથી, પણ મન કોને કહેવાય એની વ્યાખ્યા કરી. મન એવું દ્રવ્ય છે જે અનેક પ્રકારના આકાર ધારણ કરે છે. એ આકારના આપણે વિવિધ નામ આપીએ, કામ, સંકલ્પ વગેરે વગેરે. અન્યત્ર મનાવમ. કોઈને પૂછ્યું કે તમે જોયું? તો કે નહીં, હું બેધ્યાન હતો, મને દેખાયો નહીં. બેધ્યાન હતો, સંભળાયું નહીં. જોતો તો પણ જોતો નતો, સાંભળતો તો પણ સાંભળતો નતો. એટલે કે બધો ઘોંઘાટ કાને પડતો હતો પણ એ સંભળાતો કેમ નતો? કારણ કે એ સાંભળવા માટે મન જોઈએ એ ન હતું, બેધ્યાન હતો. સામે જ વસ્તુ પડેલી છે, જુએ છે, છતાં પણ મન ન હોવાને કારણે દેખાતું નથી. આ બધી ઇન્દ્રિયો ક્યારે કાર્ય કરી શકે? જ્યારે મન નામની જે આ એક મન નામની હસ્તી છે કે મન નામની વસ્તુ છે એ હોય ત્યારે. આ રીતે શાસ્ત્રમાં મન છે એવું પણ સિદ્ધ કરવામાં આવે છે. આ જ મનને ચિત્ત કહેવાય. મનનાથ મન. તો આ જ વસ્તુ મનન કરી દેવાના કારણે એને મન કહેવામાં આવે છે. ચિંતન કરી દેવાના કારણે એને ચિત્ત કહેવામાં આવે છે. ચિંતનાથ ચિત્તમ, મનનાથ મન. આ મન જે છે એ ત્રણ ગુણોનું બનેલું છે. સત્વ, રજસ અને તમસ. આ 3 ગુણોનું બનેલું છે. પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ છે પાંડવ. 173 પાના પર કહેવામાં આવ્યું અને સંસ્કૃતમાં 64 પેજ પર કહેવામાં આવ્યું. પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ છે પાંડવ. ભગવાન હે પાંડવ, અજ્ઞાની પુરુષ વિશે વાત કરે. પ્રકાશ એટલે સાત્વિક વૃત્તિ, પ્રવૃત્તિ રજોગુણી વૃત્તિ, મોહ તમોગુણી વૃત્તિ. પ્રકાશ સત્વ કેવું છે? ઉજ્જવળ. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. મન જાય નિર્મળ હોય, પછી અનામય એટલે કે નિરોગી હોય, ઉજ્જવળ હોય, ત્યારે આપણે એને સાત્વિક અવસ્થા કહીએ. તો જેમ સમુદ્રના કોઈ પણ એક સમય આપણા મનમાં એક ગુણ હોય. ક્યારે મનમાં સત્વ હોય તો પછી બીજા 2 ગુણ દબાવી દે. રજોગુણ પ્રબળ બને તો સત્વને તમસને દબાવી દે. તમોગુણ પ્રબળ બને, સત્વ રજસને દબાવી દે. સમુદ્રના તરંગો જેમને ઉઠે બીજા તરંગોને દબાવીને જેમ જેમ તરંગ ઉઠે તેવી રીતે મનની અંદર પણ આ ગુણો જે છે સત્વ રજસ તમસ 2ને દબાવીને એક ગુણ પ્રબળ બને.
રજસ્તમશ્ચાભિભૂય સત્વમ ભવતિ ભારત. ભગવાન હે ભારત, આ રજોગુણ તમોગુણ દબાવીને સત્વ પ્રધાન બને. ત્યાર પછી રજસ સત્વમ તમશ્ચૈવ, તો આ સત્વ તમસ દબાવીને રજસ પ્રધાન બને. તમસ સત્વમ રજસ તથા, સત્વ રજસને દબાવીને તમોગુણ પ્રધાન બને. એ પ્રકારે મનની અવસ્થા હોય છે. તો એમાં જયારે તમોગુણ ઉદ્ભવ થાય ત્યારે આસુરી સંપત્તિ, રજોગુણ ઉત્પન્ન થાય ત્યારે આવી વાસનાઓ, આ પેલી કહીએ ને લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના, એ શું બતાવે છે? રજોગુણની પ્રધાનતા. દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, એ શું બતાવે છે? તમોગુણની પ્રધાનતા. અને અભયમ, સત્વ સંશુદ્ધિ, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, આ શું બતાવે છે? સત્વગુણની પ્રધાનતા. ટૂંકમાં મન જયારે સાત્વિક બને, રજોગુણ તમોગુણ જયારે લગભગ નષ્ટ થઈ જાય લગભગ, અને મન મુખ્યત્વે સાત્વિક બને ત્યારે આત્મજ્ઞાન યોગ્ય બને. ત્યાર પછી મન કોઈ રીતે વિકૃત ના કરે વસ્તુને. મનમાં જયારે સત્વની પ્રધાનતા હોય ત્યારે મન વસ્તુ જેવી છે તેવી દેખાડે. એ મન દેખાડે કે હું બ્રહ્મ છું, આ જગત બ્રહ્મ છે. ક્યારે દેખાડે? મનમાં જયારે સત્વની પ્રધાનતા હોય ત્યારે. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે બુદ્ધિ આપણે જયારે એકાગ્ર હોય અને સૂક્ષ્મ હોય ત્યારે આપણને આપણે જ બ્રહ્મ જેવા દર્શન થાય. બુદ્ધિ જયારે સૂક્ષ્મ નથી હોતી, સાત્વિક નથી હોતી, એકાગ્ર નથી હોતી, ત્યારે આપણી જાતને જીવ તરીકે દેખાડે છે. એ જ બુદ્ધિ. બ્રહ્મ પ્રકાશ રહ્યો છે પણ દેખાડે શું? જીવ છે. એ જ બુદ્ધિ જયારે સાત્વિક બને, વિશુદ્ધ સત્વ જે પ્રધાન બને, ત્યારે દેખાડે કે આત્મા બ્રહ્મ છે. એટલે કહ્યું કે મનને સૂક્ષ્મ બનાવવું જોઈએ, મનને એકાગ્ર બનાવવું જોઈએ. દ્રષ્ટાંત આપે છે કે આ ટ્યુબલાઇટમાં અત્યારે આપણે વાંચી શકીએ છીએ. વિચાર છે ટ્યુબલાઇટ ઝમક ઝમક થાય ક્યારેક, ત્યારે વાંચી ના શકીએ આપણે. તમે ધારો કે માળા બનાવતા હોય મોતીની, મોતી પરવાનો પ્રયત્ન કરતા હો અને આ ટ્યુબલાઇટ ઝબુક ઝબુક થાય. જૂના જમાના દીવો, તો પવનને કારણે દીવો જયારે દીવાની જ્યોત છે એકદમ હલનચલન કરતી હોય ત્યારે આપણે સૂક્ષ્મ વસ્તુ જોઈ ના શકીએ, વિવેક ના કરી શકીએ. અથવા તો જેવી રીતે સોયથી આપણે સીવી શકીએ એવું કોદાળથી ના સીવી શકાય. એટલે સ્થૂળતા પણ ના ચાલે અને ચંચળતા પણ ના ચાલે. ચિત્તમાં સૂક્ષ્મતા જોઈએ અને એકાગ્રતા જોઈએ. તો ચિત્ત ક્યારે કહેવાય છે? જયારે જેમાં તમોગુણ રહ્યો છે એવું રજોગુણી ચિત્ત બને ત્યારે એને આપણે ચિત્ત કહેવામાં આવે છે. આ પ્રકારે મનની ઓળખાણ આપણને આપી કે મન કોને કહેવાય. જેથી આપણે કામ લેવું હોય ને મન સાથે કામ લેવું હોય તો મન શું છે એ તો સમજ પડવી જોઈએ ને. કાયમ વાસના, વાસનાનો ક્ષય કરવો હોય તો વાસના કોને કહેવાય એ તો સમજવું જોઈએ. એ બધું આપણે પરિચય આપ્યો. મનનો નાશ કરવો હોય તો મન કોને કહેવાય એનો પરિચય મળે, મનનો પરિચય આપે. હવે ગુજરાતમાં 75 પાનામાં, અહીં 66 પાનામાં છેલ્લે વાસનાક્ષય મનોનાશો ક્રમેણ નિરૂપ્યતે. તો ગ્રંથકાર કહે છે કે વાસનાક્ષય અને મનોનાશ અમે અનુક્રમે નિરૂપણ કરીશું. પહેલા વાસનાક્ષયનું નિરૂપણ કરશું, પછી મનોનાશનું નિરૂપણ કરશું. તો વાસનાના ક્ષયનો પ્રકાર આ બહુ જ અગત્યની વસ્તુ છે. આ 67 શ્લોક પર જે પાના પર જે શ્લોક છે ને અને 75 પાનાના અંતમાં આવે છે ત્યાં વશિષ્ઠ ઋષિ આ પ્રમાણે કહે છે, બંધો હિ વાસના બંધ મોક્ષ સ્યાદ વાસના ક્ષય. વશિષ્ઠ ઋષિ રામચંદ્રને કહે છે કે આ વાસના જયારે હોય ત્યારે બંધ છે
વાસનો ક્ષય થાય એનું નામ જ મોક્ષ. સરળ વ્યાખ્યા કરે. આ મનને માટે બધી વ્યાખ્યા કરી. મન જયારે વિષયાસક્ત હોય ત્યારે બંધ છે, મન જયારે વિષય મુક્ત થાય ત્યારે મોક્ષ છે, અથવા જયારે વાસનાઓની પ્રવૃત્તિ હોય ત્યારે બંધ છે, વાસનાનો ક્ષય થાય ત્યારે મોક્ષ છે. એટલે શું કરવાનું? વાસનાત્વમ પરિત્યજ્ય મોક્ષા. તો કહે છે કે હે રામજી, આ પહેલા બધી વાસનાનો ત્યાગ કરો અને પછી મોક્ષની ઈચ્છાનો ત્યાગ કરો. એ પણ વાસના છે, સૂક્ષ્મ સૂક્ષ્મ વાસના. બધી વાસનાઓ ગયા પછી પણ, કે બધી ઈચ્છાઓ ગયા પછી પણ એક મોક્ષની ઈચ્છા બાકી રહી જાય, એ કે એનો પણ ત્યાગ કરો. એને માટે ક્રમ બતાવે છે. માનસીર વાસના પૂર્વમ ત્યક્ત્વા વિષય વાસના. પહેલા માનસી વાસના અને પછી વિષય વાસના. આ માનસી વાસના શું વસ્તુ છે? તો કે પહેલા મનમાં આપણને ઈચ્છા જન્મે અને પછી વિષયનો આપણે અનુભવ કરીએ. તો ઈચ્છાની અવસ્થાને માનસી વાસના કહે અને ભોગ અવસ્થાને વિષય વાસના કહે. અથવા તો માનસી વાસના એટલે આ લોક વાસના, શાસ્ત્ર વાસના, દેહ વાસના, અને વિષય વાસના એટલે દંભ, દર્પ, અભિમાન, ક્રોધ વગેરે. તો કે છે કે પહેલા રીતે તો આ માનસી વાસના અને વિષય વાસના પહેલા ત્યાગ કરો. કેવું ત્યાગ કરવાનો? આપણા મનમાં દંભ, દર્પ, અભિમાન વગેરે હોય, વિષયોની ઈચ્છાઓ હોય, આ બધું હોય, તો કેમ ત્યાગ કરો? અને સરસ ઉપાય બતાવ્યો. મૈત્ર્યાદિ ભાવનાનામની ગૃહાણ અમલ વાસના. હે રામચંદ્રજી, તમે આ નિર્મળ વાસનાઓ પહેલા ગ્રહણ કરો. ટૂંકમાં સાત્વિક વાસનાઓને વિકસાવો અને એ રીતે રજોગુણ અને તમોગુણમાંથી જન્મની વાસનાનો નાશ કરો. તો સાત્વિક વાસનાઓથી રજોગુણ અને તમોગુણની વાસનાઓનો નાશ કરો. મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા હમણાં આગળ કહેવામાં આવશે. આનો તમે પ્રયત્નપૂર્વક આ વાસનાને તમે વિકસાવો, કેળવો અને પેલી વિરુદ્ધની વાસનાઓને ક્ષીણ કરો. પછી શું? તાપી અંતઃ પરિત્યજ્ય. પછી આ સાત્વિક વાસનાઓ છે ને, મૈત્રી, મુદિતા, આપણે સમાનને જોઈને આપણે મૈત્રીનો ભાવ જન્મે, આપણે ચહેરા જોઈને મુદિતા, આપણે ખર્ચ જન્મે, આપણાથી એ ઉતરતા જોઈને કરુણા જન્મે, આપણાથી વિરોધીને આપણે જોઈને ઉપેક્ષા જન્મે. તો મન પ્રસન્ન થઈ જાય. તો આ પ્રકારે મનની પ્રસન્નતા જન્મી. હવે કહે છે કે તાપી અંતઃ પરિત્યજ્ય. પછી આ પ્રયત્નમાં જતો રહે. તાવી વ્યવહારન નવી. પછી તો વ્યવહારમાં આપોઆપ જ મૈત્રી, મુદિતા, કરુણા, પ્રયત્ન વગર. પેલા પ્રયત્ન હોય તો એ પ્રયત્નમાં જતો રહે. વ્યવહાર આપોઆપ જ આ રીતે થાય. એ પણ છોડો. અંતશાંતમ અસ્નેહો ચિન્માત્ર વાસના. માત્ર ચૈતન્યની વાસના કરો. પછી આ મૈત્રી, મુદિતા વગેરે વાસના જે વિચારોમાં જન્મે છે એને છોડીને માત્ર ચૈતન્યની, પરમાત્માની, બ્રહ્મની જ વાસના કરો. તામપી અંતઃ પરિત્યજ્ય. એ ચૈતન્યની વાસનાનો પણ છેવટે ત્યાગ કર. મનોબુદ્ધિ સમન્વિતા. મન ને બુદ્ધિ સાથે રહેલી આ ચૈતન્ય વાસનાનો ત્યાગ કર. શેષે સ્થિર સમાસીન એન ત્યજતિ તત્યજ. અને છેવટે આ બધી વાસનાઓ જેને ત્યાગે છે એનો પણ ત્યાગ કરે. આ ક્રમ બતાવે. પહેલા આ આસુરી વાસના છે એને દૈવી વાસનાથી એનો ત્યાગ કરે. પછી દૈવી વાસનાનો પણ ચૈતન્યની વાસનાથી ત્યાગ કરે. એ ચૈતન્યની વાસનાનો પણ પ્રયત્ન જેમાં મન બુદ્ધિ ના રહ્યા હોય એ પ્રકારે ત્યાગ કરે. અને છેવટે એનાથી પર થઈને જેને ત્યાગ થયો એ બધો ત્યાગ કરીને તો સ્વરૂપમાં નિષ્ઠ બન. ક્રમ બતાવે. એમાં પેલો પ્રશ્ન પૂછે કે વાસના વળી કે ઓછી વસ્તુ તેના વાસના કઈ પેલું આપણે
બગીચામાં પેલું ઘાસ હોય એને આમ ખેંચીને ફેંકી દઈએ, વાસનાની વસ્તુ એવી ઓછી કે એને ફેંકી દેવાય. એનું કોઈ રૂપ ઓછું હોય, આકાર તો હોતો નથી. મનના તરંગો, મનની વૃત્તિઓ છે, એને કેવી રીતે ત્યાગ કરો? શું કરવાનું? તો કે નહીં, એનાથી વિરુદ્ધ પ્રકારની વૃત્તિઓ જે છે એનો પ્રયત્નપૂર્વક આપણે એને કેળવવી. તો 77 પાનામાં કહે છે, મૈત્રી કરુણા મુદિતોપેક્ષાણામ સુખ દુઃખ પુણ્ય વિષયાણામ ભાવનાત ચિત્ત પ્રસાદનમ. જો કે શાસ્ત્રમાં કેવી કેવી ઉત્તમ વસ્તુઓ કહેવામાં આવે છે. ચિત્ત પ્રસાદનમ, આપણે ચિત્તની પ્રસન્નતા કેમ પ્રાપ્ત કરી શકીએ? તો 4 પ્રકારની સ્થિતિ છે: સુખ, દુઃખ, પુણ્ય અને પાપ. સુખી માણસ હોય, દુઃખી માણસ હોય, પુણ્યશાળી હોય અને પાપી હોય. આ 4 પ્રકારના માણસોનો આપણે સંપર્ક થતો, દુનિયામાં જેટલા માણસોનો આપણે વ્યવહાર કરવાનો છે એને આપણે 4 વિભાગમાં વહેંચી શકીએ. તો કે કોઈ સુખી હોય, કોઈ દુઃખી હોય, પુણ્યશાળી હોય અને પાપી હોય. તો મૈત્રી એ કે જ્યાં સુખી હોય એની મા સાથે મૈત્રી, દુઃખી હોય એના પ્રત્યે કરુણા, પુણ્યશાળી એના પ્રત્યે મુદિતા અને પાપી હોય એની ઉપેક્ષા. પાપીની ઘૃણા નહીં કરવાની, સુખીની ઈર્ષા નહીં કરવાની, મિત્ર માટે સ્પર્ધા નહીં કરવાની. એટલે આમ સામે આ 4 પ્રકારને આપણને ભાવ કહેવામાં આવ્યા, મૂલ્ય કહેવામાં આવ્યા. આ પ્રકારે આ ભાવના પ્રયત્નપૂર્વક આપણે મનમાં જાળવીએ. તો કહે છે કે ભાઈ સુખ કોને કહેવાય? સુખાનુશય રાગ. આ સુખ છે ને એ રાગ જન્માવે. આપણને સુખનો અનુભવ થાય એટલે આપોઆપ જ આપણું મન વધારે અનુભવાય છે. પછી તો શિખંડ બનાવે એટલે ઈચ્છે કે ભાઈ થોડું આપણી વાત નથી કરતો, પણ હમણાં અમારા બાળકોનો શિબિર ગયો ને એની વાત કરું છું. બટાટાવડા બનાવે જયારે એક આ 2 મૂકી દે, પેલું બીજા 2 શિખંડ લાવો, પછી માગ કરો, બીજું કશું માગે પેલા કલાક પૂરી શાક તો એ બધું નહીં ખાવાનું. બટાટાવાળા ભાવતો એટલે કે બસ આ મને વધારે મળે. સુખ જાતે મેં સર્વમ ભૂયાત. જે બધું સુખ છે બધું મને પ્રાપ્ત થાવ એવી ઈચ્છા જન્મ્યા કરે. સુખ કોને કહેવાય? રાગ એની પાસે જાય. સુખ નો અનુભવ થાય એટલે જે જન્મ્યો નામ રાગ, કે બસ આ મને વધારે મળો. એ તો અશક્ય છે ને. દૃષ્ટાદૃશ્ય સામગ્રી અભાવ. સુખ એ મફત તો નથી મળતું ને, સામગ્રી જોઈએ. દૃષ્ટ સુખ પ્રાપ્ત કરવું હોય જગતના વિષયો તો કેટલી મહેનત કરવી પડે. અને ત્યાં સ્વર્ગમાં તો દૃષ્ટ એટલે યજ્ઞ યાગાદિ કરવા પડે. તો કેટલા તમે સુખ મળવાનું છે? ના નહીં, બધું સુખ જોઈએ. બધા સુખની સામગ્રી અશક્ય છે. ટૂંકમાં આ પ્રકારે બધું સુખ મેળવવાની ઈચ્છા ક્યારે પૂરી થાય જ નહીં. છેવટ દુઃખમાં જ જન્મે, પરિણામે. એ કોઈ સુખીને જોઈએ ને પણ તરત ઈચ્છા થાય. પેલો સરસ મોટર ગાડી છે, મને મળે તો કેવું સરસ. સરસ મકાન છે, મને મળે તો કેવું સરસ. એર કન્ડિશન મને મળે તો કેવું સરસ. સરસ કપડા મને મળે તો કેવું સરસ. આમ જુએ તરત આ મનનો સ્વભાવ જ છે. ક્યાંક જુએ ને તરત મને મળે. હવે પેલા ઘર મેળવવા આપણે શું કર્યું અને ગાડી મેળવવા બીજું કર્યું અને એટલે એને આ બધું કર્યું, એ બધું આપણે એક માણસ કરી શકવાનું નથી. અને એને બધું જોઈએ, જ્યાં જોઈએ સુખી માણસ તરત જ કે મને જોઈએ, મને સુખ જોઈએ છે, પણ આ વસ્તુથી મળે આ જોઈએ. એ તો કોઈ દાડો મળવાનું નથી, કે એવો પ્રયત્ન કરી શકવાનો નથી, એની સામગ્રી નથી. અંતેથી આપણે ઈચ્છાઓ પૂરી થવાની નથી. અંતેથી આ રાગ મનમાં રહી જ જાય, ઈચ્છાઓ રહી જાય એટલે ચિત્તને કલુષીકૃત, ચિત્તને મલિન બનાવે. એટલે શું કરવાનું કે છે? ત્યારે સુખી માણસને જોઈએ ને આપણે, ત્યારે મૈત્રીની ભાવના કરીએ કે સર્વે બી એ તે સુખીનો મદિયા. આ સુખી માણસ મારો જ છે.
આ પ્રકારે મૈત્રીની ભાવના. મૈત્રી કોને કહેવાય ખબર છે? એટલે મિત્ર માટે આવું કેવું જ કહેવાય. ભાઈ થાય છે કે નહીં મને ખબર નથી, પણ સામે મિત્ર ને સુખી જો એટલે આપણે સુખ. જેને પ્રત્યે સ્નેહ નામ મિત્ર. આ મિત્ર સુખી થાય એટલે આપણે સુખી થઈએ. તેમ મિત્ર તો ભગવાન. દીકરો સુખી થાય તો બાપને કેવું સુખ જન્મે. એટલે દીકરાને રાજ મળે તો બાપને પછી એ રાજ ના જોઈએ, એને દીકરાને રાજ મળવાને સંતોષ છે. આનું નામ સ્નેહ. તો તેવી રીતે આ બધા સુખી લોકોને જોઈને રાગ ન જન્મે. ક્યારે ન જન્મે? આ તો હું મારું જ છે, એનું સુખ મારું જ સુખ છે. આ પ્રકારે જયારે સુખી પ્રત્યે મૈત્રીની ભાવના કરવામાં આવે તે સુખ રાગ ના જન્માવે. સુખાનુશય રાગા. કેવી સુંદર રીતે ચિંતન કરવા, સૂક્ષ્મ ચિંતન છે. યોગ શાસ્ત્રમાં રાગની વ્યાખ્યા કરી. સુખાનુશય રાગ, સુખને અનુસરનારો રાગ છે. એટલે જેવા કોઈ સુખીને જોઈએ તરત રાગ જન્મે. જન્મ્યા જ કરવાનો. અને ચિત્ત કલુષિત તો આપણને ચિત્ત મલિન રહેવાનું જ છે. તો શું કરીએ તો સુખીને જોઈને રાગ ના જન્મે? મૈત્રી. કે ભાઈ જો સર્વે પેટે સુખીનો મદિયા સુખમ સ્વકીયમેવ સંપન્નમ. જેમ પોતાના દીકરા રાજ મળે ત્યારે પિતાને થાય કે મને જ રાજ્ય મળ્યું. પોતાનો દીકરો પરીક્ષામાં પહેલો નંબર આવે તો આપણે એમ થાય કે હું પહેલો નંબર આવે. એવું નથી થતું. દીકરાનો પહેલો નંબર આવે એટલે મને થયું મને જ મળી ગયો. એવું થાય છે. આપણું માણસ હોય એ ખુશી થાય એટલે જાણે કે મને જ મળી ગયો એવું આપણે થાય છે. બીજાને જોઈએ તો ના થાય, પણ આપણા માણસને થાય. એટલે આપણાપણું લગાડી દઈએ. ધારો કે જેને થયું એમાં આપણાપણું લગાડી દઈએ તો કામ પતી ગયું ને. અન્નમય થઈ પાસ. એટલે સુખીને જોઈને મનમાં રાગ ના જન્મે તો સુખ જન્મે. કેવું સરસ સરસ ઉપાય કરે ને બસ આ પ્રમાણે. નહીં તો ઈર્ષ્યા જ જન્મે. જો પેલા મળ્યું મન ના મળ્યું, એને બદલે મૈત્રી. પછી દુઃખાનુશય દ્વેષ. દુઃખીને કારણે દ્વેષ જન્મે. એટલે હંમેશા કોઈ દુઃખીને જોઈએ ને એટલે આપણા મનમાં તરત જન્મે દુઃખ માટે દ્વેષ. આવું મને ના થાય, કોઈને ફલાણો રોગ થયો, પેલું થયું, મને ના થાય, મને ના થાય. પેલા બિચારાને નોકરી ગઈ આવે જાત દુઃખ. દુનિયામાં હજાર જાતના દુઃખ છે. મને ના થાય, મને ના થાય, મને થશે શું થશે? કોઈ માણસ છાપા વાંચી લોકો દુઃખ છાપા 1000 રોગનું વર્ણન આવે છે બધું. પછી આપણે મને કે મને આવું થાય છે, મને આવું દુઃખ થતું હોય છે. છાપાવાળાને કે ધંધો છે નહીં, અને લખનારાને કઈ સમજ જે હોય એ લખ્યા કરતા હોય છે. અને વાંચનાર વાંચ્યા જ કરે, બધું આવું જ વાંચ્યા જ કરે. એટલે ત્યાં જે ચિહ્નોનું વર્ણન મારામાં આવ્યું મને લાગે છે. રોજ જોવું પછી કે હા લાગ મને દેખાય જ ખરો, આ પેલું અંદર મને થાય છે ખરું, આ મને થાય છે ખરું. તેથી તરત આપણે આ બધી દુઃખ માટે દ્વેષ છે ને આ બધી વસ્તુમાં દ્વેષ જન્મ્યા કરે. ઈદૃશમ સર્વમ દુઃખમ સર્વદા મે મા ભૂત. આવું દુઃખ મને ક્યારે ના જન્મો, મારે ઘેર ક્યારે ચોર ના આવો. વાંચીએ ચોરી થાય મારે ઘેર ના આવો, એવું થાય. કૂતરું કર્યું મને ના કરો વગેરે વગેરે. ટૂંકમાં પેલો મોટરસાયકલ પડે હું ના પડું, પેલો થડાઈ ગયો મને ના થડાવ વગેરે વગેરે. હિન્દુસ્તાનમાં દુઃખો નતો. ટૂંકમાં કારણોનો તો હિસાબ જ નથી. એટલે રોજ રોજ છાપામાં આવું જ થયા કરે. એટલે એ કહે છે કે એના કરતા કરુણામ દુઃખીશું પ્રાણીશું ભાવે. જો કે દુઃખી થાય એટલે કરુણા જન્મે આપણને, તો પછી આપણે વૈર ના જન્મે. તેથી દુઃખ માટે જે વેર જન્મ્યું હોય ને એ કરુણાથી નિવૃત્ત થઈ જાય. તારે તે કરુણા. દુઃખીને જોઈ ત્યારે કરુણા જન્મે. પછી આ પુણ્ય અને પાપ બંને પશ્ચાતાપ જન્માવે. કેમ આમ સાધુ ના કર, અરે મેં પુણ્ય કર્મ કેમ ના કર્યું, મેં પેલું પાપ કર્મ કેમ કર્યું, આવી રીતનો પશ્ચાતાપ જન્મતો હોય તો કહે છે કે ભાઈ જયારે આપણે પુણ્યશાળી માણસને જોઈએ ત્યારે મુદિતા, પ્રસન્નતા. પુણ્યશાળી માણસને જોઈને સામે આપણે શું કહીએ, દંભી સારો માણસ જોઈએ ને એટલે આપણે સ્વીકારનું મન થાય. હા તો બધી દેખાવ કરે સ્વામીઓ કશું દંભ કરે. આપણે નથી કરતા ને, આપણે નથી કરતા એ બીજાને જોઈએ ને એટલે આપણે એને તરત જ તિરસ્કાર કરી નાખીએ. ઘરની અંદર એક જણ રોજ મંદિરે જો બીજું ના જતું હોય
એટલે હંમેશા આ થવાનું છે. શું કર્યું મંદિર, શું કર્યું, શું મેળવ્યું? હા, ટૂંકમાં કોઈને કોઈના દોષ દર્શન કરવાનો પ્રયત્ન કરીએ. તેના કરતા મુદિતા, એને એ પુણ્ય કરે છે એમાં આપણને આનંદ જન્મે, તો પછી એના જેવું કરવાની પ્રેરણા જન્મે. પુણ્યશાળી મનુષ્યને જોઈને આપણા મનમાં મુદિતા એટલે ખુશી જન્મે, તો આપણને એવું કરવાની પ્રેરણા જન્મે, તો આપણે એમાં પુણ્ય આવે. અને પાપીને જોઈને એના પર તિરસ્કાર કરવાના બદલે ઉપેક્ષા કરે તો આપણે એ પાપમાંથી બચીએ. એટલે મુદિતા અને ઉપેક્ષા, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, સુખ, દુઃખ, પુણ્ય અને પાપ, આ ચાર પ્રત્યે આ પ્રકારની ભાવનાઓ કેળવવાનું કહેવામાં આવ્યું. તો એ સિવાયનું શું કે એ સિવાય સમજી લેવાનું, જે કઈ ટૂંકમાં જે કે બીજા બધા દોષો હોય એ બધાની નિવૃત્તિ કરવાની. આમાં આવું કરીએ એટલે બીજી ઘણી વસ્તુ જતું રહે. જેમ કે એ કહે છે કે કોઈ સુખી પ્રત્યે મૈત્રીની ભાવના કરીએ એટલે રાગ નહીં, સામે આપણે ઈર્ષ્યા એવું જન્મતું હોય ને એ બધું પણ જતું રહે. સુખીને જે ઈર્ષ્યા વગેરે એ પણ જતી રહે. દુઃખી માણસ પ્રત્યે કરુણા હોય તો પેલું દ્વેષ ભાવના બધી જતી રહે. આ પ્રકારે મૈત્રાદિ ચતુષ્ટયમ ઉપલક્ષણમ, ટૂંકમાં આ ચાર તો આપણને પ્રતિનિધિ તરીકે કહેવામાં આવ્યા. ટૂંકમાં આપણે પ્રયત્નપૂર્વક શાસ્ત્રમાં જે બધી દૈવી સંપત્તિ કહેવામાં આવે છે એ બધાને પ્રયત્નપૂર્વક કેળવવી જોઈએ. સવારે વાત કરી 16મા અધ્યાયમાં ભગવાન કી 33 બધી આ સદગુણોનું વર્ણન કરે છે. અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, દાનમ દમસ્ય યજ્ઞસ્ય, સ્વાધ્યાય તપાર્જવમ, અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુન વગેરે, અમાયત્વમ, અદમ્યત્વમ. આ બધી જે સદવૃત્તિઓ છે, દૈવી સંપત્તિ છે, એને આપણે પ્રયત્નપૂર્વક કેળવવી જોઈએ. કે અશુભ વાસનાઓ લાખો પ્રકારની હોય તો ક્યાં આપણે ક્યારે પત્તો લાગે? અશુભ વાસનાઓ કેટલી બધી છે, દરેક વાસનાની સામે બીજી વાસનાઓ તો કેટલી બધી ક્યારે પત્તો લાગે? તો કે એવું નથી. અશુભ વાસનાઓ ભલે અસંખ્ય પણ આપણામાં બધી હોય નથી હોતી. બધી અશુભ વાસનાઓ આપણામાં જેટલી હોય એટલી દૂર કરવાની. અશુભ વાસના તો બહુ બધી, રોગ તો કેટલાય બધા છે. બધી દવા આપણે કરવાની જરૂર નથી. આપણે જે તકલીફો એટલા જ દવા ખાવાની જરૂર છે. આખી દુનિયા બધી દવા ખાવાની જરૂર નથી. પણ આને શરદી છે, માથું, જે કે આપણે 5-30 વસ્તુ હોય એટલી દવા આપણે કરવાની જરૂર છે, બાકી બધી નથી. આપણા પણ જે કંઈક આવી અશુભ વાસના હોય એટલા પૂરતી આપણે શુભ વાસના છે એનો અભ્યાસ કરવાનો. એમાં કેટલાકના આપણને સરસ દ્રષ્ટાંત આપે છે. વાંચો ઘરે જઈને, થોડીક આપણે વાંચીએ છીએ કે તમે આ બધું જયારે રાગ દ્વેષની વાત કરો છો ત્યારે આપ તો જીવન મુક્તિની વાત કરી રહ્યા છો. એટલે જ્ઞાની ટૂંકમાં જ્ઞાન છે એને માટે વાત થઈ રહી છે. જ્ઞાન થયા પછી આપણે જ્ઞાન થવા માટે પણ આ બધું કરવું જ પડે. કહ્યું ને કે જ્ઞાન થવા માટે પણ વાસના ક્ષય અને મનોનાશ જરૂરી છે જ. પણ તો જ્ઞાન થયા પછી એવું હોય પરંતુ એની કોઈ અસર ના હોય. જેવી રીતે પેલા સાપની ઝેરની કોથળી કાઢી લીધી હોય તેવી રીતે આ બધી વાસનાઓથી ઝેર નીકળી ગયા પછી જ્ઞાન પુરુષને આ કોઈ રીતે રંજાડ નથી આવતી. ઉત્પદ્યમાના રાગાદ્યા વિવેક જ્ઞાનમન્યના તદા તદૈવ દહ્યંતે. રાગ દ્વેષ વગેરે જેવા જન્મે તરત જ આ જ્ઞાન રૂપે અગ્નિથી બળી જાય અને તેથી એમાં કોઈ પ્રકારની વૃદ્ધિ ન થાય. એટલે જે આ પ્રકારે જ્ઞાન નિષ્ઠા માટે પ્રયત્ન કરી રહ્યો છે એને જ્ઞાન અગ્નિ દ્વારા આ બધી વાસનાઓ તરત બાળી નાખવી જોઈએ. તો સ્થિત પ્રજ્ઞ હોય એને આવી હોય તો સ્થિત પ્રજ્ઞામાં ના હોય. ના તત્કાલે મુખ્ય, કારણ કે આમાં આપણને ક્રોધ ક્યારે જન્મે? આપણને બ્રહ્મ જ્ઞાન હોય તો કદાચ ક્રોધ જન્મી શકે,
કારણ કે જગત સાથે વ્યવહાર કરીએ છીએ ને, અત્યાર સુધી આપણે જગતને સાચું માનેલું છે, એટલે વળી પાછી પેલી વાસના, જગતને સત્યતા આપવાની વાસનાઓને કારણે એ વાસના જન્મીને આ જગત બ્રહ્મ છે આપણા જ્ઞાનને દબાવી દે. તેથી જગત ભલે મિથ્યા હોય તો સત્યનો વાસે મળે આપણામાં કામ ક્રોધ વગેરે જન્મે. જેવી રીતે પેલા રજ્જુ સર્પમાં, એ સર્પ આપણો ભય ક્યારે જન્માવે? સર્પને આપણે સાચું માનતા હોઈએ તો જ ભય જન્માવે. એક વાર બરાબર દ્રઢ નિશ્ચય થયો કે આ તો મિથ્યા છે, પછી કઈ ના જન્માવે. તો સ્થિત પ્રજ્ઞાને દ્રઢ નિશ્ચય છે કે આપણું જગત મિથ્યા છે, આ દેહ અનાત્મા છે, એટલે એનામાં આ બધો વ્યવહાર કોઈ પ્રકારનો કામ ક્રોધ વગેરે જન્માવતો નથી. અંતે આપણે શું કરવું જોઈએ કહે છે કે ભાઈ એના મનમાં શું અનુસંધાન ચાલે છે? આ તો મિથ્યા છે, એ પ્રકારનું અનુસંધાન. આ કેવો છે? આભાસ છે, સત્ય નથી. આ સર્પ કેવો છે? સાપનો આભાસ છે, સાચો સાપ નથી. આ જગત શું છે? પરમાત્માનો આભાસ છે, સત્ય નથી. આ પ્રકારે સ્થિત પ્રજ્ઞાનમાં સતત આભાસ પણ અનુસંધાન થતું હોય તો આવું ચાલે? તો કે એ ચાલે. ચિરમ જીવતુ ભવાન યમેવ અસ્મદભિપ્રાય જીવન મુક્તિ. ટૂંકમાં આ પ્રકારે મનમાં સતત આભાસ અનુસંધાન થાય એના જીવન મુક્તિ છે. પછી કેટલીક પછી આ ઘણી વાર છે ને તો આપણને જ્ઞાનનો પણ મદ હોય કશી વસ્તુનો. ટૂંકમાં હવે આ જ્ઞાનીની વાત કરવામાં આવે છે જે હવે જીવન મુક્ત થવા ઈચ્છે છે, તો ક્યારેક જ્ઞાનનો પણ મદ હોય. વિદ્યા મદસ્ય કહ પ્રતિકાર છે. 86મા પાના પર પ્રશ્ન પૂછે છે. આપણું 86 કહો એટલે ગુજરાતી, 74 કહો એટલે સંસ્કૃત કશો, એટલે ગડબડ થઈ. 86 એટલે પેલા સંસ્કૃતમાં 86 જોવા નહીં, 86 એટલે ગુજરાતમાં, સંસ્કૃતમાં 74 એટલે છેલ્લી લાઈનમાં. નનું આદવ તાવ વિદ્યા મનુષ્ય કહ પ્રતિકાર. આ વિદ્યાનો મદ જન્મ્યો હોય તો પ્રતિકાર કેમ કરવો? વહેમ જન્મે તો હું તો બહુ જાણું છું. તો કે જો ભાઈ મદ બે પ્રકારનો હોય. સ્વનિષ્ઠસ્ય પર વિષયસ્ય મદસ્ય. આપણામાં બીજી કોઈ વસ્તુ આપણો મદ રહેલો છે, અથવા સ્વવિષય કે બીજાને આપણા માટે મદ રહેલો છે. તો આપણા શાસ્ત્રોમાં આ વિદ્યા મદની ઘણી વાત કરવામાં આવી છે કે જો ભાઈ આપણા મનમાં કશી વસ્તુનું અભિમાન જયારે જન્મે, વિદ્યાની વાત છોડો, કશાયનું અભિમાન, મદ એટલે શું? ઘમંડ જન્મે. આપણે જીવનમાં કશુંક સિદ્ધ કર્યું હોય ને એટલે આપણને ઘમંડ જન્મે, કંઈક છું. એટલે કોઈને ધનનો હોય, વિદ્યાનો હોય, કુળનો હોય, સદગુણનો પણ હોય, તપશ્ચર્યાનો પણ હોય, ધર્મ જ્યાં જાતના ઘમંડ જન્મે. તો ગુજરાતીમાં કહે ને ભાઈ કે અભિમાન તો રાવણનું રહ્યું નથી. કહેવામાં આવતું ના કે ભાઈ અભિમાન તો રાવણનું રહ્યું નથી. એટલે કહે છે કે ભંગોયમ ભંગ અવશ્યમ કચિત ભવિષ્યતિ. અત્યારે મારા મનમાં ગર્વ છે ને, માને દૈન્ય ભયમ. જયારે માન હોય, ગર્વ હોય, ઘમંડ હોય ત્યારે ક્યારેક આપણને કોઈક નીચું જોડનારો મળવાનો છે. એટલે આપણા ઉપનિષદમાં દ્રષ્ટાંતો છે બધા. આ શ્વેત કેતુ બહુ ઘમંડી હતો અને એટલે એના પિતા એને મોકલ્યો, તું જા ભાઈ, પ્રવાહણ રાજાની પાસે મોકલ્યો. પ્રવાહણ રાજા હતો તો બહુ વિદ્વાન હતો. તું જા શ્વેત કેતુ, પ્રવાહણ રાજા પાસે જા અને તારી વિદ્યા પુરવાર કર. શ્વેત કેતુ યુવાન છે, તેજસ્વી છે. રાજા પાસે ગયો, રાજાએ પ્રશ્નો પૂછ્યા, એક પછી એકેનો ઉત્તર ના આપી શક્યો. આનું અભિમાન તો ઘવાયું. પિતા પાસે આવીને કહે છે કે આ ક્ષત્રિય ફલાણા મને આવો પ્રશ્ન પૂછ્યા ને મને એકે જવાબ ના આવડ્યો. પિતા કે ચલ ત્યારે આપણે જઈએ ભાઈ એની પાસે, હું અહીં આવું. આવી કથા યાદ કરવી કે વિદ્યાનો મદ હોય ત્યારે કશાયનો મદ હોય એ મદ ઉતારવાનો કોઈ જ નહીં કરે. આવી રીતે પેલો ગાર્ગ્ય હતો, દૃપ્ત બાલાકી.
ગાર્ગ્ય પણ બાલાકી અભિમાન વાળો તો એ અજાતશત્રુ પાસે ગયો, એનું અભિમાન કેવું થઈ ગયું વગેરે ઘણી બધી કથાઓ આવે છે. એટલે કોઈ વિશ્વમાં મદ આપણામાં ન જન્મે, ઘમંડ જન્મે, અભિમાન જન્મે તો યાદ કરવું કે કેવું અભિમાન એક દાડો ઉતરવાનું જ છે. અને માટે તું જ છોડી દે ને, બીજો તને ઉછોડાના કરતા તું જ છોડી દે. જોકે અભિમાન માટે તો એક બીજી પણ એક રીત સરસ છે, નમ્રતા, કે આપણી જાતને યાદ દેવડાવો કે આજે મેં સિદ્ધિ પ્રાપ્ત કરી, જેને વડે હું ગર્વ કરી રહ્યો છું એ સિદ્ધિ કેમ પ્રાપ્ત થઈ, તો કે એના માટે કેટલી ઈશ્વરની કૃપા છે, કેટલા લોકોનો સહકાર છે વગેરે, અને આ તો મને મળેલી ભેટ છે, માટે એની કોઈ એનો યશ તમારે ન લેવો જોઈએ. આ રીતે કરવાથી પણ આ મદ ઉતરી જાય. એવી રીતે ધનનો મદ હોય વગેરે તો એમાં ટૂંકમાં અર્થાનામ અર્જને ક્લેશ હે. આ ધન માટે પણ મદ કરવાની કોઈ જરૂર નથી. જેવું આવે એવું જતું પણ રહેતું હોય છે. આવા ત્યારે પણ ક્લેશ, રાખવામાં પણ ક્લેશ, જાય ત્યારે પણ ક્લેશ, ખર્ચે ત્યારે પણ ક્લેશ, ક્લેશ જ ક્લેશ છે. ક્રોધ, તો ક્રોધને કેમ દૂર કરવો? તો મારામાં બીજા માટે ક્રોધ છે કે બીજાને મારા માટે ક્રોધ છે? તો મને બીજા માટે ક્રોધ હોય ને તો કહેવામાં આવ્યું અપકારે કોપસ્ય કોપ કોપે કથમ નતે. ક્રોધ જન્મે આપણને, કોઈએ આપણને કઈ ખરાબ કર્યું હોય, અપકાર કર્યો આપણા માટે, ટૂંકમાં કોઈ અપમાન કર્યું હોય, કોઈ આપણી લાગણી દુભવી હોય તો ક્રોધ જન્મે. એટલે વારંવાર આપણને દુઃખી કરનાર પ્રત્યે ક્રોધ જન્મતો હોય છે. તો એ શું ચિંતન કરવું? એ મનને કહે છે અપકારણે કોપસ્ય કોપ કોપે કથમ નતે. હે મન, આ તને તારા પર અપકાર કરનાર માટે જો કોપ હોય તો કોપ માટે કેમ કોપ નથી? અને તારું બગાડ્યું માટે એના માટે ક્રોધ છે, તો ક્રોધ માટે તને કેમ ક્રોધ નથી? એનો કદાચ થોડું બગાડે, એમાં ક્રોધ તારું શું બગાડે ખબર છે? ધર્માર્થ કામ મોક્ષાણામ. આ ક્રોધ તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું નાશ કરનાર હોય, એને માટે કેમ ક્રોધ જન્મતો નથી? માટે ક્રોધ માટે ક્રોધ જન્માવો. એટલે આ ક્રોધ તો મારો શત્રુ છે, એ રીતે ક્રોધને આપણે દૂર કરીએ. બીજો આપણા પર ક્રોધ કરતો હોય તો શું વિચારવું? તો જો સરસ કહે છે નમે અપરાધ કિમ અકારણે નૃણામ મત અભ્યસૂયા. મેં તો કઈ કર્યું નથી, લોકો શા માટે મારો દ્વેષ કરતા હશે, શા માટે મારી નિંદા કરતા હશે, એવું ના વિચારવું. મારો શું ગુનો છે, શા માટે વિચાર? એવી જાતનું દૈન્ય પણ ના વિચારો. ત્યારે શું વિચારવું? ન મદ્યત કૃતા પ્રાગ બંધ નિષ્કૃતિ. આ મનુષ્ય દેહ જે ત્યારે આપણું થયું ને, ભૂતકાળમાં આપણે મુક્ત થવાનો પ્રયત્ન નથી કર્યો ત્યારે આપણું થયું ને, અને માટે આવું તો થાય. એટલે આપણું પાપ કપાયું. અને એ રીતે મનમાં દીનતાની ભાવના પણ ના આવી. પેલા મને આમ કેમ કહ્યું, પેલો મને કેમ કહી ગયો, અરે એ તો કેમ કહી ગયો, એ તો બધું ચિત્ત તું શીતને ચિંતા કરે છે. કૃષ્ણને કરવું હોય તે કેટલું જાત જાતની રીતો બધી છે, હવે બીજા કરતો કરે વગેરે વગેરે. આ પ્રકારે નમોસ્તુ કોપ દેવાય સ્વાશ્રય જ્વાલિને ભૃશમ. હે કોપ દેવતા, આપને નમસ્કાર. કેમ નમસ્કાર? તમે જ્યાં જન્મો છો ત્યાં તેને જ બાળો છો. આ ક્રોધ કેવો છે? જ્યાં જન્મે એને જ બાળે. અગ્નિ જ્યાં જન્મે એને જ બાળે, તેવી રીતે આ ક્રોધ પણ અગ્નિ છે, જન્મે ત્યાં બાળે. નમોસ્તુ કોપ દેવાય. હે કોપ દેવતા, આપને નમસ્કાર. સ્વાશ્રય જ્વાલિને ભૃશમ. જે આશ્રય છે એને જ બાળનારો છે. કોપ્યસ્ય વૈરાગે દાયને દોષ બોધીને. કોઈ બીજા પર ક્રોધ, આપણા પર ક્રોધ કરે ને, આપણે નિંદા કરે, એ આપણો ઉપકાર કરે છે. કેમ? કારણ કે એને મારા દોષ દર્શન તો કરે. મારા દોષ ઘણી વાર આપણી નિંદા કોઈ કરતું હોય તો એ આપણો દોષ દેખાડીને આપણો ઉપકાર કરી રહ્યું છે. ના આકાર નિંદા કરે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ જે દોષ કહે છે ન હોય તો એ ચિંતાની જરૂર નથી.
એ કહેશે દોષ હોય તો આપણો ઉપકાર કરી રહ્યો છે, આપણા દોષ દેખાય ને એમ કરનાર વૈરાગ્ય જન્માવે છે, મારે આ તો આપણો ઉપકાર જ છે. એટલે આ રીતે કોપ્યસ્ય વૈરાગ્ય દાયને, હે કોપદેવ આપને નમસ્કાર, આપ તો મને વૈરાગ્ય પ્રદાન કરનારા છો. ક્યાં જન્મ્યા છો એને પાળનારા છો, મારામાં જન્મે નહીં, કારણ નહીં તો મને પાળશે. પેલા મારા પર ક્રોધ કર્યો એ મારા દોષ દેખાયા નહીં, મારા વૈરાગ્ય જન્માવાના છે, માટે હે ક્રોધ દેવતા આપને નમસ્કાર. એ સિવાય પુત્ર પત્ની વગેરે વગેરે માટે આસક્તિ હોય, ઘણું લાંબુ વર્ણન કરવામાં આવેલું. આ પ્રકારે યથા વિદ્યાધન ક્રોધયોષિત પુત્ર વિષયાણામ મેદવાસનાનામ વિવેકેન પ્રતિકાર. આ પ્રકારે વિદ્યા માટે આપણામાં અભિમાન હોય, ધનનું અભિમાન હોય, પછી આપણામાં ક્રોધ હોય, આપણા સગાવાળા આસક્તિ હોય. આ બધી કેવી છે? મલિન વાસના. કેમ ગઈ? કારણ કે ક્યારેય પણ આ બધી વસ્તુઓનો સંતોષી શકીએ જ નહીં. ટૂંકમાં આનો ક્યારે અંત જ નથી. તેથી આપણી પાસે આવા વિચારોની પરંપરા જન્માવ્યા જ કરે, અને આ રીતે ભવિષ્યના જન્મ મૃત્યુઓની ઝંઝાવા માટે જવાબદાર છે. માટે મલિન વાસના વિવેકેન પ્રતિકાર. એટલે વાસનાક્ષય, મનમાં મલિન વાસના જન્મે એટલે પ્રતિપક્ષ ભાવનાથી આપણે એનો પ્રતિકાર કરે, નિવૃત્ત કરે. મનમાં ક્રોધ જન્મે પ્રતિપક્ષ ભાવના, તો કે શેનાથી? કરુણાથી કે ક્ષમાથી. મદ અભિમાન જન્મે તો ક્યાં તો વિચારે યાદ દેવડાવું કે અભિમાન કેવું નાશ થાય છે, તો નમ્રતાથી. આમ દરેક પ્રકારની જે વૃત્તિ છે, આપણામાં જે વૃત્તિ છે, પેલા પ્રશ્ન કર્યો કે આ તો અસંખ્ય વાસનાઓ છે, તો એનો કેવો નાશ કરું? તું અસંખ્યની ચિંતા ના કરીશ, તારામાં જે છે એની ચિંતા કર. બધામાં બધી વાસના ના મળે. કેટલાકમાં કેટલીક, બધામાં બધી હોય તો એમાં પ્રબળ તો અમુક જ વાસના હોય. કેટલાકમાં જે ક્રોધની પ્રબળતા હોય, કેટલાકમાં લોભની પ્રબળતા હોય, કેટલાકમાં ઘમંડની પ્રબળતા હોય, કેટલાકમાં આસક્તિ વધારે હોય. આપણામાં આ કઈ તીવ્ર બધી વાસનાઓ છે, પહેલા આપણે એની નોંધ લેવી, સમજવી, અને પછી જેમ જેમ આ પ્રકારની વૃત્તિ ઉઠે તેમ તેમ પ્રતિપક્ષ ભાવના, એટલે કે અમુક પક્ષ લેવાને કારણે વૃત્તિ જન્મે તો વિરુદ્ધ પક્ષ લેવો. આના દોષને મહત્વ આપવાને કારણે અમુક જાતની વૃત્તિ જન્મે તો અમારે ગુણને મહત્વ આપે તો વૃત્તિ દૂર થઈ જાય. એને કરેલો અપકાર છે, એને કારણે આપણે વૃત્તિ જન્મી તો એને કરેલું ઉપકાર યાદ કરાવવાથી એ વૃત્તિ ચાલી જાય, વગેરે વગેરે. આમ આપણા મનમાં કોઈ પ્રકારની નકારાત્મક વૃત્તિ જન્મવા માટે કોઈ પક્ષ, કોઈ દ્રષ્ટિબિંદુ જવાબદાર છે. તો એનાથી વિરુદ્ધ દ્રષ્ટિબિંદુ આપણે પ્રયત્નપૂર્વક અપનાવીએ તો પછી પેલા દ્રષ્ટિબિંદુ જન્મેલી વૃત્તિ જે છે ક્ષીણ થઈ. ઔષધ આમ નામ છે વાસનાક્ષય. ટૂંકમાં જે કઈ આસુરી વૃત્તિઓ છે એમનો દૈવી વૃત્તિ દ્વારા સતત એ આસુરી વૃત્તિને ક્ષીણ કરવી, કયા જ કરવી. એ ઉઠ્યા કરે એટલા માટે દીર્ઘકાળ, નૈરંતર્ય, આદર, બહુ લાંબો કાળ, સતત અને ઉત્સાહપૂર્વક કરવું જોઈએ. અન્યાસય વાસના યથાયોગમ શાસ્ત્રૈ સ્વયુક્ત્યા છે દોષમ વિવિચ્ય પ્રતિકારમ કર્યાત. શાસ્ત્રમાં યુક્તિઓ બતાવવામાં આવી છે, પોતે પોતાની યુક્તિઓ કાઢી શકાય. આપણે પણ આવી રીતે પોતાની યુક્તિથી, શાસ્ત્રમાં બતાવવાની પદ્ધતિથી આ બધી જે કે મલિન વાસનાઓ છે એ બધાને દૂર કરવા સતત પ્રયત્નશીલ હોવું જોઈએ. વાસનાનામ પરિત્યાગે યદિ યત્નમ કરો શૈલમ. એટલે વશિષ્ઠ ઋષિ ભગવાન રામચંદ્રને કહે છે, વાસનાનામ પરિત્યાગે, હે રામજી, આ વાસનાનો પરિત્યાગ કરવા માટે જો તમે પૂરેપૂરતો પ્રયત્ન કરશો તત્તે શિથિલતા જ્ઞાનથી, તો ભલભલી વાસનાઓ શીલ થવાની જ છે. એટલું છે. કારણ કે કામ ક્રોધ એ આપણો સ્વભાવ નથી. આપણું મન જે છે એ તો સાત્વિક છે. એક વસ્તુ એ સમજવાની જરૂર છે કે મન સ્વભાવથી કેવું છે? સાત્વિક છે.
આ રજોગુણ તમોગુણ છે ને એ તો આગંતુક છે. એટલા જ માટે રજોગુણ તમોગુણને આપણે દૂર કરી શકીએ. તો રજોગુણમાંથી વિક્ષેપ જન્મે, તમોગુણમાંથી આ બધી મલિન વૃત્તિઓ જન્મે. અંતેથી એટલે જ કહ્યું અગ્ર્યા વિદ્યા સૂક્ષ્મયા. એકાગ્રતા હોય તો ચંચળતા એકાગ્રતા આવે અને સ્થૂળતા જાય તો સૂક્ષ્મતા આવે. તમોગુણથી સ્થૂળતા, રજોગુણથી ચંચળતા. તત્તે શિથિલતામ્યાંતિ. તો હે રામજી, આ બધી વાસનાઓ કાય કરીને શિથિલ બનશે. સર્વ આદિ વ્યાધ ક્ષણ, અને બધી આદિ વ્યાધિ બધી દૂર થઈ જશે. પૌરુષેણ પ્રયત્ન બલા સંત્યજ્ય વાસના. આવા પુરુષાર્થથી બળપૂર્વક બધી વાસનાઓ છે એનો ત્યાગ કરીને સ્થિતિ બદનાશે છે એમ કરીને તું આત્મનિષ્ઠા પ્રાપ્ત કરશે તો પદમ આશા વૈસી અલમ, તો તું જે મોક્ષ પદ છે એને પ્રાપ્ત કરી શકશે. એટલે બહુ સરળ આપણે વ્યાખ્યા કરવામાં આવી કે વાસનાનો હવાપણ એટલે બંધ અને વાસનાનો ક્ષય એટલે મોક્ષ. વાસના ઓળખવી, કેટલીક જે બધી પરિચિત વાસનાઓ છે એની વાત કરવામાં આવી, એટલે આસુરી વૃત્તિઓની વાત કરવામાં આવી. અને કેવી રીતે દૂર કરવી? એક તો મૈત્રી, મુદિતા, કરુણા, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા એ પણ કહેવામાં આવ્યું. તદુપરાંત બીજી જે કઈ વૃત્તિઓ એની પ્રતિપક્ષ ભાવના દ્વારા તે આસુરી વૃત્તિ છે એને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એમ કરવાથી વાસનો ક્ષય થશે તો તું મોક્ષમાં પ્રતિષ્ઠિત બની જશે. ત્યારે પ્રશ્ન કર્યો કે ભાઈ હું આ બહુ પ્રયત્ન તો બહુ કરું છું, પણ આ સતત વ્યવહાર કરવાનો આવે છે ને, આ વ્યવહારની અંદર સતત તકલીફ થાય છે. એ કહે છે કે ભાઈ બોલે ઇન્દ્રિય વ્યવહાર અભિભૂયતે. આ ઇન્દ્રિયોના વ્યવહારને કારણે મારો પ્રયત્ન છે, વારંવાર પ્રયત્ન જે છે એ અભિભૂત થઈ જાય છે. ટૂંકમાં ઇન્દ્રિયો જાત જાતના ઉદ્દીપનો લઈ આવે. આંખો સરસ રૂપ લઈ આવે, કાન સરસ શબ્દ લઈ આવે. આ ઇન્દ્રિયો જે છે ને એ વિષયનો ઉદ્દીપનો લઈ આવતી હોય છે અને મારા પ્રયત્ન મેં બધું કર્યું એ બધા પર ટૂંકો પાણી ફરી વળે છે. શું કરું કે સારું? એટલે જ ભગવાને કહ્યું યત તો ક્ષેપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથિની એકાણોપાના પર હરંતી પ્રસવમ મનઃ. ભગવાન કહે છે કે માણસ પ્રયત્ન કરતો હતો પણ આ ઇન્દ્રિયો એવી છે ને પ્રમાથિની, ટૂંકમાં મનને વલોવી નાખનારી છે, આપણા કાબુમાં હોતી નથી અને તેથી આપણા મનને ક્યાંની ક્યાંય ખેંચી જાય છે. વાયુ નાવમ ઇવ અંબસી. આપણી નાવડી ચાલી રહી હોય અને પ્રબળ વાયુનો વેગ આવે તો જેમ તેમ ઘસડી જાય તેવી રીતે આ ઇન્દ્રિયોમાં રહેલી ઝંખનામાં પણ મનને ઘસડી જાય. શું કરવું? બસ ત્યારે ઇન્દ્રિયાની નિરોધવ્યાની, ઇન્દ્રિયો નિરોધ કરો. હવે ઉત્પન્ન વિવેક રક્ષાર્થમ, આપણા મનમાં જે વિવેક જન્મ્યો એની રક્ષા કરવા માટે ઇન્દ્રિયો નિરોધ કરવો જોઈએ. ઇન્દ્રિયોને પોતાની સ્વાભાવિક પ્રવૃત્તિ ન કરવા દેવી જોઈએ. જીભ ફલાણું માગે, નાક પેલું માગે, આંખ પેલું માગે, પગ પેલું માગે, એ તો માગે, એ બધો નિરોધ. તાની સર્વને સંયમ્ય, આ બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને તો કે જે મારામાં ચિત્ત લગાડીને તું બેસ. પછી યસ્ય ઇન્દ્રિયાણી, જે ઇન્દ્રિયોને વશમાં કરી છે એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય. બધું ઘણું કહેવામાં આવ્યું એકાવન બાવન પાના પર બધું. હજી જાણે જીવ જ નથી વગેરે વગેરે. ટૂંકમાં આ બધું કેવી રીતે ઇન્દ્રિયો પર નિગ્રહ કરવો એટલે કે છે યથા કશ્ચિત વ્રતી, કોઈ વ્રત લીધેલું હોય નક્ત એક ભુક્ત ઉપવાસ મૌનાદિ વ્રતમ સંકલ્પ્ય, દ્રષ્ટાંત આપે છે. તો 92 પાના પર છેલ્લે કહે છે જેમ કોઈ વ્રત લીધેલું હોય, તું રાત્રે જમીશ, એક જ વાર જમીશ, દિવસ ઉપવાસ અને મૌન હવે રાખીશ. કોઈ ઉપવાસનું વ્રત લીધું હોય, મૌનનું વ્રત લીધું હોય, એક વારનું વ્રત લીધું હોય, રાત્રે જાગવાનું વ્રત લીધું હોય, આવું વ્રત લીધું હોય, આવું વ્રતનો સંકલ્પ કરીને સાવધાન ભ્રંશમ અકૃત્વા,
આ માણસો કેવું કરતા હોય છે, સાવધાન રહીને જરાય પણ ગાફેલ ના રહે. અને એક વાર રોજ 5 વાર ખાવાની ટેવ હોય, પણ આપણે એક વારનું વ્રત લીધું તરત પેલું આમ મોંમાં ભભળે, તરત ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે કે નહીં ભાઈ, હાથ લે, આંખો જુએ, આ બધું વસ્તુ નિયંત્રણ કેવું કર્યું, ઉપવાસ યાદ દેવડાવે કરે, આજે પ્રદોષ છે, આજે ગુરુવાર છે ને 11 છે ને ફલાણું છે ને ઢીકણું છે. ટૂંકમાં કેવી રીતે આપણે સાવધાન રહીને આપણે વ્રતનું પાલન કરતા હોય છે, તેવી રીતે આ ઇન્દ્રિયોના નિયંત્રણમાં સાવધાન રહેવું જોઈએ. એવં વિવેક ઇન્દ્રિય નિરોધાભ્યામ, મનમાં વિવેક કરવાનો, જેથી આપણે એટલે આ મનમાં પેલી પ્રતિપક્ષ ભાવનાથી આપણે વિવેક કરીએ અને બહારથી ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા વધારે નુકસાન થતું અટકાવે. જે નુકસાન થઈ ગયું છે ને વિવેક દ્વારા દૂર કરીએ અને ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા વધારે નુકસાન થતું અટકાવીએ. આમ સતત મૈત્રાદિ ભાવના કે છે દીર્ઘકાળ નિરંતર્ય સત્કાર સેવિતાભ્યામ, દીર્ઘકાળ નિરંતર સત્કાર પૂર્વક આવનું સેવન કરવાથી મૈત્રાદિ ભાવના શું પ્રતિષ્ઠિતા શું, મૈત્રી મુદિતા કરુણા પ્રતિષ્ઠિત થઈ ગઈ. એટલે બધી આસુરી મલિન વાસનાઓ છે એનો ક્ષય થઈ ગયો. પહેલું પગથિયું થયું, હજુ તો પહેલું પગથિયું થયું. એમણે કહેવાય કેટલા પગથિયા કહેલા ખબર છે? પહેલા આ દૈવી વાસના દ્વારા આસુરી વાસનો ક્ષય કરો, પછી દૈવી વાસના તમને સહજ બની જાય, પછી એને પણ છોડીને ચૈતન્યની વાસના કરો. બીજું પગથિયું પેલા ઉશ્વાસ, આપણે જેવી રીતે શ્વાસોશ્વાસ લઈએ એ કેવા આપણા માટે સહજ બની જાય, તેવી રીતે આ મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષા સહજ બની ગયા, સદગુણો સહજ બની ગયા. ચિન્હ માત્રની વાસના કરો. કેવી વાસના? આ જે ચૈતન્ય જ છે. તો જુઓ, એક તો છે નામ રૂપ, બીજું છે અસ્થિ ભાતિ પ્રિય. એના માટે ભલે આપણી ઇન્દ્રિયો આપણે નામ રૂપનો અનુભવ કરાવતી હોય, પરંતુ એ અસ્થિ ભાતિ કે ચૈતન્ય સિવાયનો અનુભવ તો હોય જ ના શકે ને. કોઈ પણ અનુભવ ચૈતન્યના અનુભવ સિવાય હોય જ ના શકે. ચૈતન્ય જયારે વસ્તુને પ્રકાશિત કરતા જ અનુભવ થાય. અને તેથી એવી ચર્ચા આપણે કરેલી, પરંતુ આપણે જયારે જેવી રીતે આ ફૂલ જયારે કમળ મારા હાથમાં જોઈએ ત્યારે એનો અનુભવ ક્યારે થાય? પ્રકાશ વડે કમળ પ્રકાશિત થયું હોય ત્યારે. હવે શું કરવાનું? કમળ તો આપણે જોઈએ, તરત છે નહીં, આપણે અનુસંધાન કોનું કરવાનું? પ્રકાશનું અનુસંધાન કરવાનું. જેના વડે કમળ દેખાય છે એનું અનુસંધાન કરવાનું. તેવી રીતે ભલે ઇન્દ્રિયનો વ્યવહાર થતો હોય, પણ આ વ્યવહાર છે ને કારણે થાય છે? બોધમ બોધમ પ્રતિબોધ વિદિતમ મતમ. આ પ્રત્યેક વૃત્તિ હોય એનું જ્ઞાન ક્યારે થાય? એને પ્રકાશિત કરનાર ચૈતન્ય હોય ત્યારે. આ નામ રૂપનું જ્ઞાન ક્યારે થાય? એના અધિષ્ઠાન રૂપી ચૈતન્ય હોય, અસ્થિ ભાતિ પ્રિય હોય. તેથી હવે આપણા મનમાં જયારે આવી રીતે સાત્વિક વાસના સ્વાભાવિક છે ત્યારે શક્ય છે. ત્યારે હવે નામ આપણામાં કોઈ પ્રકારની પ્રત્યાઘાતો જન્માવતા નથી. રાગ નહીં જન્માવતા, દ્વેષ નહીં જન્માવતા, કે જન્મતો નથી. મન પ્રસન્ન છે, શાંત છે. એટલે હવે આપણું મન રાગ રૂપ નામ રૂપ પ્રત્યે કોઈ પ્રકારના પ્રત્યાઘાત રિએક્શન જન્માવતું ના હોય ત્યારે હવે આપણે એના અધિષ્ઠાન રૂપ ચૈતન્ય છે એની ભાવના કરવી. બધી વસ્તુ નામ રૂપ એટલે જડ અને અસ્થિ ભાવે ચેતન, આ બંનેના સમન્વય, બંનેનો સંયોગ છે. તો જડની ઉપેક્ષા કરે, ઉપેક્ષા નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર. આ નામ ઉપેક્ષા કરીને સચ્ચિદાનંદ તત્પરતા રાખવી. આ પ્રકારે ચૈતન્યની ભાવના કરવી. એ કહે છે કે જેવી રીતે પેલો સોની હોય એ જાત જાતના ઘરેણા બધા હોય, એને સોના સાથે કામ. પછી બંગડીનો ઘાટ કેવો છે એવી કોઈ ચિંતા એ ના કરે. સોની ચિંતા ના કરે કે બંગડીનો ઘાટ કેવો છે અને શું છે, એને સોના સાથે જ કામ. અને તેવી રીતે આને પણ આ નામરૂપ કેવું છે શું છે કોઈ ચિંતા નથી, એને તો ચૈતન્ય સાથે જ કામ છે. માટે આ રીતે ચૈતન્યની વાસના કરવી. પછી એનો ત્યાગ કરો. અને
ચિન્હમાં ચૈતન્ય વાસના હોય ત્યાં કેવી રીતે થાય? એ બીજું શેની વાસના કરવાની? ચૈતન્ય હોય બીજું કશું હોય તો બીજાની ત્યાગ કરે ને. ચલો ભાઈ, આસુરી વાસના ત્યાગ કેવી રીતે કર્યો? દૈવી વાસના જે છે એનું સેવન કરવા. એ દૈવી વાસના ત્યાગ કેવી રીતે કર્યો? ચૈતન્યની વાસના કે અનુસંધાન કરવાથી. હવે કહે છે કે ભાઈ ચૈતન્યની વાસના પણ છો તો શું કરવાનું? શેને પકડવાની? તો કે જયારે અમે કહીએ કે ચૈતન્યની વાસના છોડ્યું ત્યારે આપણે જયારે ચૈતન્ય અનુસંધાન કરતા હોય ત્યારે મનમાં સમાનતા હોય કે હું અનુસંધાન કરનાર છું, ચૈતન્ય અનુસંધાન કરી રહ્યો છું. આમ ધ્યાતા ધ્યાન વગેરેનું દ્વૈતપૂર્વક અનુસંધાન થતું હોય એના પરિણામે છેવટે એક સમય હોય જ્યારે એ અનુસંધાનનો પ્રયત્ન પણ ના રહે. આમ ધ્યાનમાંથી આપણું મન સમાધિમાં જાય. જ્યાં ધ્યાતા છે એ પ્રકારનો ભેદભાવ પણ ન રહે એનું નામ છે ચૈતન્યની વાસના ત્યાગ. પછી કહે છે હવે જેને ત્યાગ કરો એનો પણ ત્યાગ કરો. એ કે છે તો ભાઈ હવે શું કે છે? આનો આ તમે તો સમાધિ એટલે કે આપોઆપ જ ચૈતન્યની વાસના થઈ રહી છે એનો ત્યાગ કેમ કરવો? એ તો એની જાતે ત્યાગ થઈ જશે. કથા કરે એનો બસ. જો તો ફટકડી આપણે પાણીમાં નાખીએ તો ફટકડી બધો પેલો ગંદકી છે દૂર લઈને પોતે પણ જે રીતે નીચે બેસી જાય તેવી રીતે આ પણ આ ચૈતન્યની વાસના પણ એની જાતે શમી જશે. નિવૃત્તે તસ્મિન મલિન વાસના શુદ્ધ વાસનાપેક્ષિતત્વાत् નિર્વાસનમાં અવતિષ્ઠતે. નારદે જેમાં શુદ્ધ વાસના ક્ષીણ થઈ જાયગી તેમાં શુદ્ધ વાસના પણ ક્ષીણ થઈ જાય. આ રીતે મન કેવું બની જાય? નિર્વાસન. એટલે જ કહ્યું તસ્માદ વાસનાબદ્ધમ મુક્તમ નિર્વાસનમ મનઃ. તો વાસનાથી બદ્ધ છે, નિર્વાસન કેવું છે? મુક્ત. રામ નિર્વાસની ભાવમ આહાર આસુ વિવેક માટે હે રામ વિવેક પૂર્વક તું મનને નિર્વાસન બનાવો. સમ્યક આલોચના સત્યા વાસના પ્રવિલીયતે. સતત સત્યનું આલોચન કરવાથી આ જળની કે મિથ્યાની વાસના છે એ ધીમે ધીમે લીન થઈ જાય. વાસના વિલય ચેત સામ્યથી અસ્નેહ દીપવત. અને જેવી રીતે દીવાનું પેલું તેલ ખૂટી જાય ત્યારે તે દીવો કેવો શાંત થઈ જાય તેવી રીતે આ વાસનાનું તેલ ખૂટી જવાથી મન પણ શાંત થઈ જાય. આ પ્રકારે વાસનાક્ષરનું નિરૂપણ કરવામાં આવ્યું. છેલ્લે કહે છે 98 પાના પર જનકસ્યાપી સમાધિ વિસ્થિતસ્ય ઈદૃશનું આચરણ પઠ્યતે. તો જનકજીનું વર્ણન કરવામાં આવે છે યોગ વાસિષ્ઠમાં કે સમાધિમાંથી ઉઠ્યા પછી જનક રાજા આ પ્રકારનું અનુસંધાન મનમાં થતું હતું. તૂષ્ણીમ અથ ચિરમ સ્થિત્વા જનકો જનજીવિતમ વ્યુત્થિત ચિંતયામાસ મનસા શમશારેના. તૂષ્ણીમ અથ ચિરમ સ્થિત્વા દીર્ઘકાળ સુધી અત્યંત શાંત બેસીને જનક વ્યુત્થિત જનજીવિતમ. હવે જે કર્મ કરવાનું છે માટે હવે એનું મન જે છે એ વળી પાછું પ્રવૃત્ત બન્યું. પણ એના મનમાં અનુસંધાન કેવું ચાલે છે? મનસા શમશાલિના. શમ જેનો સ્વભાવ છે મન વડે આ જનકજીના મનમાં આ પ્રકારનું અનુસંધાન ચાલે છે. કે ઉપાદેય વસ્તી હે યત્નાત સંસાદયામે. કેમ અમારે કઈ વસ્તુ માટે પ્રયત્ન કરવાનો છે? મારે શું લેવાનું છે? કશું લેવાનું છે નહીં કે મેળવવાનું છે નહીં. પ્રયત્ન કશું સાધન સિદ્ધ કરવાનું નથી. સ્વતઃ સિદ્ધ શુદ્ધસ્ય ચિત્ત કામે અસ્તિ કલ્પના. હું જે ચૈતન્ય સ્વરૂપ છું, સ્વયં શુદ્ધ છું, એનું કોઈ કલ્પના જ નથી. આ તો મેળવવાની પણ કલ્પના છે, સિદ્ધ કરવાની કલ્પના છે, મારી કોઈ કલ્પના નથી. નાવિ વાંછામિ અસંપ્રાપ્તમ સંપ્રાપ્તમ ન ત્યજામ્યહમ. જે નથી એની મારા મનમાં કોઈ વાંછા નથી અને જે છે એને ત્યાગવાની પણ કોઈ વાંછા નથી. હંમેશા મેળવવાનું ક્યારે હોય? જે ન હોય એની પ્રાપ્તિવાની ઈચ્છા હોય. ત્યાગવાનું ક્યારે હોય? જે છે એને ત્યાગવાનું. તો કે છે એને ત્યાગવાની કોઈ જરૂર નથી એને મેળવવાની જરૂર નથી. સ્વસ્થ આત્મનિષ્ઠામી યન્મમાસી તદસ્તુ મેં. હું તો અસ્વસ્થ રીતે આત્મામાં નિષ્ઠ છું. મારું એ હોય તો હોય, નથી એને મેળવવાની જરૂર નથી, છે એને છોડવાની જરૂર નથી.
જે વસ્તુ જ્યાં છે તે ભલે રહી. એ સંચિંત્ય જનક વ્યવહાર કરે ત્યારે મનમાં આવું અનુસંધાન થાય. જનક રાજાના મનમાં જે નથી એની પ્રાપ્તિ માટે કે છે ને ત્યાગ માટેની કોઈ પ્રકારની વૃત્તિ નથી, એવી રીતે એવો વ્યવહાર થતો. એ સંચિંત્ય જનક યથા પ્રાપ્ત ક્રિયામસુ. આ પ્રકારે ચિંતન કરીને જનક રાજા હવે એમના રાજા હોવાને કારણે જે કે કર્મ આવી પડે અસક્ત કર્મ ઉત્તસ્થ, કોઈ પ્રકારની આસક્તિ અસંગ રહીને આ બધો વ્યવહાર કરે છે. દિનમ દિનપતિ યથા, જેવી રીતે સૂર્ય દેવતા આ દિવસ એનો કોઈ પ્રકારના પ્રયત્ન વગર જેવી રીતે સૂર્ય દેવતા પ્રકાશિત કરતે રીતે કોઈ પ્રકારની આસક્તિ વગર અસંગતાથી જનક રાજા પણ એમનો વ્યવહાર કરે છે. એટલે જીવન મુક્તિ વ્યવહારની વિરોધી નથી, અજ્ઞાન વિરોધી છે, વાસનાઓ વિરોધી છે. આ ત્યાગ કરવો, ગ્રહણ કરવું, હે ઉપાય, આ બધું વિરોધી છે. આ કશું છે નહીં. કે છે ભવિષ્યત ન અનુસંધત્તે ન અતીતમ ચિંતયતિ અસૌ. જનક રાજાના મનની અંદર ભવિષ્યની કશી વસ્તુનું અનુસંધાન નથી. જે થઈ ગયું એની કોઈ પ્રકારની ચિંતા, એની પણ કોઈ ચિંતા નથી. વર્તમાન નિમેષમ તું હસન દેવાન વર્તતે, એ તો માત્ર વર્તમાનમાં જ છે. તો જો કહેવામાં આવ્યું એના મનમાં કોઈ પ્રકારે ભૂતકાળની કોઈ જાતની ચિંતાઓ નથી, અથવા તો ભૂતકાળના કોઈ પ્રકારના રાગ દ્વેષ નથી, ભૂતકાળની કોઈ ઘવાની લાગણી નથી, કોઈ હર્ટ કે ગિલ્ટ નથી, ભૂતકાળનો કોઈ પશ્ચાતાપ નથી, ભૂતકાળની કોઈ દુઃખ નથી, ભવિષ્યની ચિંતાઓ નથી. વર્તમાનનો પ્રત્યેક ક્ષણમાં જ રહે છે. આ નામ છે જીવન મુક્ત. તદેવ યથોક્તેન વાસનાક્ષયણ, હમણાં જે વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારના વાસનાના ક્ષયથી યથોક્તા જીવન મુક્તિ ભવિષ્યથી, વાસના ક્ષયથી જે કહેવામાં આવે તે પ્રકારની જીવન મુક્તિ બને છે. એ સુસ્થિતમ, એ સિદ્ધ છે. આ પ્રકારે વાસના ક્ષયનું પ્રકરણ જે છે એ ગ્રંથકાર સમાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.